હે ગાઈસ, કેમ છો? હું છું ભાટી પૃથ્વીરાજ. તો આવી ગયો છું એક નવા બ્લોગ સાથે. તમે ટાઇટલ તો વાંચી જ લીધું હશે, એટલે જ તમે વિડીયો દેખવા આવ્યા હશો. બરોબર ભાઈ, બરાબર વિડીયો બનાવજો, કહી દઉં હું તને, મેળ નહીં પડે. ગુડ મોર્નિંગ ગાઈસ. ઠંડી ખૂબ ખતરનાક છે. બ્લેન્કેટમાંથી બહાર આવવાનું મન જ નથી થતું, પણ હવે ફટાફટ રેડી થવું પડશે. તો મળીએ રેડી થઈને. તો ગાઈસ, હું રેડી થઈ ગયો છું. તો હવે આપણે જઈએ કુંભલગઢ માટે. આપણી બિલ્લો રાણીના અંદર મૂકી દઈએ. તો આપણી બિલ્લો રાણી તો જવા માટે રેડી થઈ ગયા છીએ. અરે એમ બપોરે ગરમી લાગે ને એમ મારે રાત્રે ઠંડી લાગે. તો ગાઈસ, આ મારી પહેલી સોલો ટ્રીપ ઉપર હું એકલો નીકળી ગયો છું. હવે જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે છે મારો, કારણ કે આ મારી પહેલી સોલો ટ્રીપ છે. બાકી તો મારે મોસ્ટલી કોઈક ને કોઈ જોડે આવતું જ હોય છે. ફ્રેન્ડ સર્કલમાં કોઈ ને કોઈ હોય જ છે, પણ અત્યારે બધા ફ્રેન્ડ્સ બિઝી થઈ ગયા છે એમની લાઈફમાં. કોકના મેરેજ થઈ ગયા છે, કોક બિઝનેસમાં લાગી ગયું છે. એટલે હવે જોઈએ આપણી પહેલી સોલો ટ્રીપ કેવી રહે છે. તો પછી હવે બલેનોની ટેન્ક ફૂલ કરાવી દીધી છે. તો હવે આપણે આપણી સેફટીમાં નીકળી જઈએ. સૌથી પહેલાં તો આપણે આપણું સેફટી જરૂરી છે, સીટ બેલ્ટ. ચલો તો પછી હવે નીકળીએ કુંભલગઢ માટે. તમે સામે જોઈ શકો છો, જતા તો કઈ વાંધો નથી, જતા તો આપણને એક સિંગલ બી ચેકિંગ નહીં કરે, પણ રિટર્નમાં જે ચેકિંગ થાય છે ને બાપા બોસ, બહુ ખતરનાક. એક સિંગલ ગાડીઓને ઊભી રખાઈને ચેક કરશે. આખા ગાડીના અંદર સૂઈ જશે પોલીસવાળા, એવી રીતે ચેકિંગ કરશે. રાજસ્થાનમાં એન્ટર થતા જ ગુજરાતીઓનું સૌથી બેસ્ટ શોપ અને આ સુમેરપુરનો ટોલ આવી ગયો છે. કેટલા કાઢી કઈ બી કહીએ પણ બોસ, રાજસ્થાન હા યાર, એક નંબર. અને એમાં ઠંડીમાં એને અહીંયાનું એટમોસ્ફિયર ને અહીંયાની જે ગ્રીનરી વાગી જે થાય ને, મજા આવી જાય. કુંભલગઢ વાળા રોડ ઉપર એન્ટર થઈ ગયો છું. હવે એકદમ સિંગલ પટ્ટી આવશે, નેટવર્ક નહીં આવે, સિંગલ પટ્ટી નહીં આવે. સોરી, નેટવર્ક નહીં આવે, સિંગલ પટ્ટી આવશે. ખરેખર એક વાત કહું, ગૂગલના ભરોસે ક્યાં જવાય જ નહીં. ગૂગલ એવી જગ્યાએ નાખી દે ને આપણાને કે જ્યાંથી બહાર આવું ભારું પડી જાય. આટલો સરસ રોડ હે અને ખબર નહીં ક્યાંથી લઈને આવી ગયા ગૂગલ મને. હવે તો નિયમ કરી દેવું હોય કે જ્યાં બી જાવ ત્યાં આજુબાજુ પૂછી જ નીકળવાનું. બાકી ગૂગલના ભરોસે હવે આજ પછી જવાનું થતું નથી. તમને રોડ બતાવો, ખાલી રોડ દેખો, આટલો સરસ રોડ હે અને મને શી ખબર કયા ગામડામાંથી લઈને આવી ગયા. આટલો મસ્ત રોડ છે.
આ ખબર નહીં કયા ગામડાઓમાંથી લઈને આવી હતી. અહીંથી આપણો રિસોર્ટ જસ્ટ 2 કિલોમીટર રહ્યો છે. રિસોર્ટમાં જવા એન્ટર થઈ રહીએ છીએ. મારો દીકરો જવાનો રસ્તો બી બહુ ખતરનાક છે ભાઈ રિસોર્ટમાં. हाँ और एक आगे दो मतलब पॉलीथीन बैग वाला भी लेना है. તો ગાઈસ આપણે અહીંયા ચેકિંગ થઈ ગયું છે. ગાડીની કી આપી દઈએ ને હવે જઈએ આપણે રૂમમાં. की गाड़ी पार्क करवाएंगे. ओके. कुंभलगढ़ में ठंड ज़्यादा है नहीं? हाँ ठंड तो सर जैसे मॉर्निंग तक रहता है, बाकी दोपहर में हाँ हाँ हल्की ठंडी, बट रात में पूरी ठंडी, सुबह तक बहुत ठंडा रहता है. आप गुजरात से हो सर? हाँ मैं गुजरात से हूँ. હા આપણા સામે જ કોટેજની એક્ઝેક્ટ સામે જ સ્વિમિંગ પુલ છે, પણ સ્વિમિંગ પુલમાં જવાની હિંમત નથી. આવી ઠંડીમાં કોઈ સ્વિમિંગ પુલમાં ના પડે. બાકી તો તમને હું અત્યારે બહારનું બતાવું મારું કોટેજ. આવી રહ્યો આપણો કોટેજ છે. પર્સનલ આખો કોટેજ છે આપણો. હવે હું તમને લઈ જાઉં એની અંદર. આપણો રૂમ. It's me. આ બધા પાઉચો સવારે ગાપચી મારવા પડશે ભાઈ. વોશરૂમ. સુપર બોસ. રૂમ તો બહુ મસ્ત છે. તો ગાઈઝ મને લાગી કે જોરદારની ભૂખ. તમે ઓર્ડર કરીએ પનીર ચિલ્લી. રૂમમાં બેઠા બેઠા કંટાળો આવતો હતો તો વિચાર્યું કે લાવો થોડા રિસોર્ટમાં આટો મારતા આવીએ. હાલ તો હું જાઉં છું ગાડી જોડે. હાલ મારું લેવા જશું ચાર્જિંગ, કારણ કે ચાર્જર જ 15% પડી છે. ઉતરતા તો ઉતરી ગયો, પણ હવે ચડવામાં બધું યાદ આવી ગયું છે. અહીં એનું રેસ્ટોરન્ટ છે, ઉપર રિસેપ્શન છે, લાઇટિંગો ચાલુ થઈ. આઈ થિંક ફોટા ફોટા મસ્ત આવશે. શું ગાઈસ, મરી ગયો. આપણે હરાય નહીં ભાઈ, બહુ ખતરનાક
ખતરનાક ચડવાનું હે બાબડાએ ગેટ ચડી તો ગાડીમાં બેહાડી દીધો હતો આમ પાર્કિંગથી ગેટ સુધી આવતા આવતા તો ખતરનાક રોડ બનાવી નાઇટનો વ્યૂ બહુ જ સુપર છે યાર રેસ્ટોરન્ટમાં તો ગયો તો જમવા માટે પણ ઠંડી લાગતી હતી એટલે હવે વિચાર કર્યું કે પછી રૂમમાં જ ઓર્ડર કરી દઈએ તો પછી આપણે રૂમમાં જ હવે ઠંડી બહુ છે રેસ્ટોરન્ટમાં તો જમવા લાયક હતું નહીં ભાઈ આપણી તો તાકાત હતી નહીં બહાર જમવા પછી બેહીએ રેસ્ટોરન્ટમાં એમ તો બધું પેક છે પણ ઠંડી બહુ જ છે શું ખાના આયા હોગા हेलो सर, गुड इवनिंग। ગુડ ઇવનિંગ તો ગાઈસ આપણું જમવાનું લાગી ગયું છે મસાલા પાપડ રોટી આઈ થિંક આ બંનેમાંથી કોઈ બી એક દાળ ફ્રાય જીરા રાઈસ બટર મિલ્ક તો હવે ખાવાનું ચાલુ કરીએ આપણે પેટ પૂજા થઈ ગયું હે પણ એક વાત કહેવું પડશે કે ભાઈ આ રેસ્ટોરન્ટ મતલબ આ રિસોર્ટ જે ટ્રીટ અરણ્યા રિસોર્ટ છે ત્યાંનું જમવાનું અને રહેવાનું અને સર્વિસ એક નંબર બોસ કહેવું ના પડે અને બેગની અંદર ઘૂસવાની તૈયારી છે હવે હું તમને મળું કાલે સવારે મોર્નિંગમાં ચલો બાય બાય ગુડ નાઇટ ગુડ મોર્નિંગ ગાઈસ એટલી ખતરનાક ઠંડી છે ને હજી આમ બહાર આવવાનું તો મન જ નહીં કરતું કે ભાઈ હજી એક વાર હોઈ જ જઈએ પાછા એવી ઠંડી છે ચલો તો પછી હવે તૈયાર થઈએ બ્રેકફાસ્ટ કરવા જઈએ બસ કરીને કમ્પ્લીટ રેડી હવે જઈએ બ્રેકફાસ્ટ કરવા જોઈએ બહાર કેવો સીન છે તડકો દેખી બધું મસ્ત જ છે હવે જોઈએ બ્રેકફાસ્ટમાં શું શું લાગેલો છે બફે એની માટે સાથે નીચે જવું પડશે ચાલતા ચાલતા એટલે એ સામે જ છે ચેક તો કરીએ પાણી ઓ ભાઈ ના 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 તારું સીધો बर्फ से क्या पानी है वो है मतलब एक तो मैंने फिनिश कर लिया पाइनएप्पल जूस है फ्रूट्स थे उसके बाद सैंडविच थी अभी चाय पोहा और डोसा आ रहा है હવે જઈએ રેડી થવા ફટાફટ રેડી થઈને પછી નીકળવું છે ઘરે હવે ઘરે જવા માટે હવે નીકળીએ પહેલાં તો ડિનરનું ને એનું બિલ પે કરી દઈએ તો પછી હવે બિલ પે સેટલ થઈ ગયા છે હવે આપણે જઈએ રૂમ પર રેડી થવા એના પછી ઘરે પણ બાકી એમ કહેવા જઈએ ભાઈ દેખો
થઈ ગયો છું કમ્પ્લીટલી રેડી. તો હવે જઈશું આપણે પાછા આપણા ઠકાણે ડીસા મતલબ ઘરે. પણ બહુ ગાઈસ એક દિવસ મતલબ રોકાયો કોટેજમાં, પણ બહુ મજા આવી ગઈ. અહીંયાની સર્વિસ ટોટલી બહુ બેસ્ટ છે. એના પછી જમવાનું બી બહુ સારું એવું છે. અને વ્યૂની વાત કરીએ તો વ્યૂ બી બહુ જ સુપર અહીંયાથી આવે છે. આ તો ઠીક છે, ચલો આપણે સોલો આવ્યો તો, બાકી ગ્રુપ સાથે આવ્યા હોવ તો બહુ જ મજા આવે. તો એકવાર આવજો, કુંભલગઢ આવો તો ટ્રીટ અરણ્યા રિસોર્ટમાં રોકાવાજો, ખૂબ સરસ એવું છે. તો પછી હવે જઈએ ઘરે. તો આપણું ચેકઆઉટ થઈ ગયું છે. બસ ફેસિલિટી બહુ સારી એવી છે. તો હમણાં હવે ભાઈ ગયા છે. હા ઓકે ઓકે. તો આપણી ગાડી લેવા ગયા છે નીચે પાર્કિંગમાં. ગાડી આવી જાય પછી આપણે ઘરે જઈએ. મજા આવી ગઈ હા બોસ, પણ એક દિવસ રહ્યા પણ ખૂબ મજા આવી. તો પછી આપણી બલ્લોરાણી આવી ગઈ છે. તો હવે આપણે જઈએ ઘર માટે. હે ગાઈસ, તો હું ફાઇનલી ડીસા આવી ગયો છું કુંભલગઢથી. તો પ્લીઝ લાઈક કરવાનું અને શેર કરવાનું ના ભૂલતા. અને હા, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાइब माय चैनल. सो मिलते हैं नेक्स्ट व्लॉग में. बाय बाय.